માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયંસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો હતો। વિદ્યાર્થીના પિતા શાળાએ પહોંચી શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો, જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો હતો। વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો, જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા। માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થ અને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો વિચક્યો હતો। શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલો કરતા હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા। જોકે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થી સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વિદ્યાર્થી સમર્થ સંતોષ પાર્ટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો, સર આવ્યા, સરે બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે। મને ખબર ના પડી તો સર મને શીખવાડવાની જગ્યા પર જોરથી લાફો મારી દીધો ને મારા પીઠ ઉપર 3 વખત ફૂટપટ્ટી પણ મારી। એમના હાથમાં ફૂટપટ્ટી હતી એટલે એમના બીકથી બધા જ વિદ્યાર્થીઓ કીધું કે હા અમને આવડી ગયું, પણ કોઈને કશી ખબર પડી ન હતી। વિદ્યાર્થીની માતા પ્રીતિબેને જણાવ્યું હતું કે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને કીધું કે તમારા છોકરાને મેં લાફો મારી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં કીધું કે કેમ લાફો માર્યો, એણે કશું કર્યું છે? સરે એણે કશું કર્યું નથી, એ સામે થાય છે એટલે તમે ખાલી મળવા આવો। એટલે હું સ્કૂલ પર ગઈ હતી, મારા પતિ પણ સાથે આવ્યા હતા। ત્યાં રિસેસ ચાલતી હતી, ત્યાં બીજા બધા છોકરાઓ વાતો કરી રહ્યા હતા કે સમર્થને આજે ખોટી પડી છે। વિદ્યાર્થીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે સમર્થનો વાંક ન હતો, એને બહુ જોરથી માર્યો છે। આટલું સાંભળીને કોઈ પણ મા બાપને શું થાય? છોકરાનો વાંક પણ ન હતો અને સરે લાફો માર્યા। મારા પતિ અને ત્યાં બધા શિક્ષકોએ ભેગા મળીને મારા પતિને માર માર્યો હતો અને બધા શિક્ષકો લટકી પડ્યા હતા અને બારણું પણ બંધ કરી દીધું હતું। હું સ્ટાફ રૂમનું મામલે હું ફરિયાદ કરીશ। શિક્ષક કિરણસિંહ જણાવ્યું હતું કે બાળકને સમજાવ્યો, ભણાવ્યો, પછી પ્રેમથી સમજાવ્યું। છોકરો દલીલ કરવા લાગ્યો, મેં પ્રેમથી સમજાવ્યો, બેસાડી દીધો, પછી મિસબિહેવિયર જોયું, પછી મેં એમને વાલીને બોલાવ્યા। વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને સ્ટાફ રૂમમાં આવીને ટીચર ઉપર ડાયરેક્ટ એટેક કરી દીધો। છોકરાને નોર્મલ સમજાવ્યો, ઊભો કરી અમારો કેમેરો ચાલુ છે, એમાં જુઓ એટલે ખ્યાલ આવશે। મારતો ટીચર કેવો દેખાય અને સમજાવતો કેવો દેખાય? છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરો એટલે માર્યો, એ કેવી રીતે માની લો? વાલીના પિતાએ મારી પર હુમલો કર્યો છે, ડાયરેક્ટ આવી મારે છે અને બીજા શિક્ષકો પકડીને એમને બહાર લઈ જાય છે। છોકરાને સમજવું જ ન હતું, માત્ર દલીલ કરવી હતી। મેં પ્રેમથી સમજાવ્યો હતો, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક છોકરાને હું સમજાવતા ગયો હતો, પણ આ છોકરા બહેસ કરવા લાગ્યો હતો। મેં એને પ્રેમથી સમજાવ્યો, મેં ગાલ પર હાથ લગાવ્યો પણ માર્યો નથી। મેં કીધું તારા વાલીને બોલાવું છું, મેં હમણાં વાલીને બોલાયા। એના માતા પિતા આવ્યા અને ડાયરેક્ટ જ મારી ઉપર હુમલો કરી દીધો। હું સમર્થની મમ્મી બોલું છું। મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને હું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં શું થયું, તમે કેમ લાફો જડી દીધો છે? એ કશું કર્યું છે સર? તો કે એ કશું જ કર્યું નથી, ખાલી સામો થાય છે એટલે તમે ખાલી મળવા આવો। તો મેં કશો વાંધો નથી, તો હું આવું છું। એવું હું ગઈ અને મેં સાંભળેલું જ કે લાફો માર્યો છે, એટલે મારે તો નહોતી ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી તો લાફો શાનો? એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું। રિસેસ ચાલતી હતી, બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમરને આજે ખોટી પડી છે, સમરને આજે ખોટી પડી છે। તો મેં સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા, કેમ પડી સમરને? તો કે આંટી એમને બહુ જોરથી માર્યો, એનો વાંક પણ નહોતો। હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે। એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું, એમને લાફો મારી દીધો સરને અને ત્યાં જ પછી 4-5 સર જણાએ મળીને મારા હસબન્ડને માર માર્યો છે અને એમને બધા જણ લટકી પડ્યા અને બાયણું બંધ કરી દીધું એ સ્ટાફ રૂમનું। હા, આજે હું ફરિયાદ કરવા આવી છું। મને ડાયરેક્ટ જ બોલાયા ને ત્યાં, તો મને મેં નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં, તો બધી એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ, સરે બોલાય છે ને સરને મળી લો સ્ટાફ રૂમમાં। એટલે અમે ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં જ ગયા। મારું પ્રીતિ સંતોષ પાર્ટે। मैं श्रेयस विद्यालय માંજલપુર સ્કૂલમાં ભણું છું। આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો, સર આવ્યા, સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે। મને ખબર નથી પડી તો સરે મને શીખવાડવાની જગ્યા પર માર્યું, જોરથી લાફો માર્યો અને 3 ફૂલપટ્ટી બી એટલે 3 વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર। બધા એમના હાથમાં ફૂલપટ્ટી હતી, એના ડરથી બધા હ કહેતા હતા કે અમને આવડી ગયું સર, પણ કોઈને કશું ખબર નથી પડતી હતી। મેં 9મા ધોરણમાં।
સમર સંતોષ પાર્ટે.